બરાબર છે. તો જે લોકો સોશિયલ મુવમેન્ટની બહુ હવા લઈને ફરે છે એને કેવું છે કે સોશિયલ મુવમેન્ટ ઇઝ રિલિજિયસ મુવમેન્ટ છે. અને બહુ બાબા સાહેબને જો સાચી રીતે સમજે ને તો બાબા સાહેબનું જે છેલ્લું કામ છે ને આપણું પહેલું કામ હોવું જોઈએ. તો કીધું તો ખરું, એટલા જ માટે તમને ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની બતાવી. બાબા સાહેબ એટલા ઇન્ટેલિજન્ટ માણસ, એટલા બધા તાલુકામાંથી પાસ થઈને છેલ્લે ફાઇનલ ડિસ્કોર્સ ઉપર આવી ગયા. અને હજુ પાછું મારે પહેલેથી શરૂ કરવાનું છે. હવે મારે પહેલેથી નથી, હું કામ મારો ટાઈમ બગાડવો જોઈએ? બાબા સાહેબ આપણા મારો ટાઈમ બગાડી લીધો. હવે મારે ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. અને જે પણ કાંઈ પ્રોબ્લેમ્સ આવશે તો જોયું જશે ને, આપણે કહેતા નહીં હોતા જોયું જશે, આગળ થશે. બાકી પહેલું સ્ટેપ આવવું જોઈએ. પણ હજુ ત્યાં જ આપણે એકમત નથી. એટલે આ સૌથી મોટું મિથ ચાલી રહ્યું છે અત્યારે સમાજમાં. કેટલીક સંસ્થાઓ તો એવો દાવો કરશે કે ના ના, વી આર ઓનલી ડુઈંગ સોશિયલ વર્ક. કેટલાક તો થેલા આપવાનું, પુસ્તકો શું કહેવાય એવા જ કામ કરે છે. એમને સંતોષ માની લે છે કે અમે તો બહુ સારું કામ. નો ડાઉટ ઇટ ઇઝ ગુડ વર્ક. એવું નથી કે ખરાબ કામ છે, પણ એ સંપૂર્ણ કામ નથી. એનું ખરાબ નથી કહેતો, પણ એ સંપૂર્ણ કામ પણ છે ની તો હકીકતની વાત છે. જ્યાં સુધી બુદ્ધિઝમનું કામ નહીં થાય ત્યાં સુધી બાકીનું બધું ખરાબ કામ. એટલા માટે બાબા સાહેબ ખુદ કીધું છે ભાઈ કે તમે કાસ્ટના ફાઉન્ડેશન ઉપર તો કંઈ નહીં બનાવી શકો, મોરાલિટી બી નહીં બને. દેશ તો પછીની વાત છે, તમે મોરાલિટી એ નહીં ઊભી કરી શકો. અને મોરાલિટી આપણા કોન્સ્ટિટ્યુશનનું મેઇન છે. ફ્રેટર્નિટી શું છે? ફ્રેટર્નિટી શું છે? એ મોરાલિટીવાળી વસ્તુ છે ને તો જ આવશે. જો તમે લિબર્ટી અને ઇક્વાલિટી આપશો તો. અને એ તો બુદ્ધિઝમ એના માટે એને સિવાય બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે. બીજું એક મિથ છે જે આપણે મોટાભાગે ચાલતા હોય, માનતા હોય. ઘણા લોકો આવું મને કહે છે કે હું તો આંબેડકરાઇટ છું, હું કોઈ ક્રિયાકાંડ કરતો નથી, હું ક્યાંય મંદિરમાં જતો નથી, આવી બધી વાતો કરતા હોય છે. અને એવું જરૂરી છે કે બુદ્ધને કે હું બુદ્ધિસ્ટ બની જાઉં એટલે બસ ન બનવું તો ના ચાલે? ન્યા બાબા સાહેબનો આ પોઈન્ટ આવે છે કે તમારી આઈડેન્ટિટી કઈ છે ભાઈ? તમે રેશનલ હોઈ શકો છો, તમે અંધશ્રદ્ધા મુક્ત હોઈ શકો છો, તમે બધું જ હોઈ શકો છો, પણ તમે કાસ્ટ વ્યવસ્થાની બહાર નથી જઈ શકતા. અને કાસ્ટ વ્યવસ્થા એટલે તમારી આઈડેન્ટિટી શું? તમે કોઈને બજારમાં જઈને પૂછો ભાઈ તમે કેવા, તો તમે શું કહેશો? કોણ કર તમારે જે પણ કાંઈ XYZ. પણ જ્યારે હું એમ કહીશ કે હું બૌદ્ધ છું ત્યારે પેલો મારી સામે 3 વખત જોશે કે હવે. અને પછી ઘણા પૂછે કે ભલે બૌદ્ધ તો તમે છે પણ એમાં કેવા? તો એને કહી દઉં કે એમાં છે ને અમે તમારા જેવા નથી, કારણ કે એમાં જાતિ છે નહીં. તો હું તમને કેમ કહું કે તમારા જેવો છે? એટલે હું તમારા જેવો બિલકુલ નથી, એટલા માટે બૌદ્ધિસ્ટ છે. અને તમે નહીં માનો, આ બધી વાત મારા લાઈફમાં મારે ફેસ કરવી પડી છે તો જ આ શબ્દો મારામાં આવ્યા છે. કારણ કે અમે વિદ્યાર્થી સાથે છે તો ક્યારેક મારા વિદ્યાર્થી આવે મને પૂછે છે તો તમે કેવા? તો હું કહું બૌદ્ધ છું. તો કે એ વળી છે એમાં કેમાં આવે? મેં કીધું કે માણસમાં આવે, તમે નથી આવતા. એટલે આ વસ્તુ બહુ નાની છે, પણ જે લોકો પોતાને આંબેડકરાઇટ કહેતા હોય અને જો એની આઈડેન્ટિટી માટે બિલકુલ ચિંતિત ના હોય તો એવા લોકોને આંબેડકરાઇટ બનવાનો કહેવાનો કોઈ મતલબ નથી. એટલે આ 2 પ્રકારના જો મિથ છે જેટલા વહેલા તૂટે એટલું સમાજ માટે બહુ સારું છે. તો જ આપણે સાથે વિકાસ કરી શકીશું. બાકી આપણે ગમે એટલા કહેવાય ને ઢોલ નગારા વગાડા કરીશું, બહુ કંઈ જાજો ફરક પડશે નહીં. અને બીજી વાત ખાસ અત્યારે એ બધા છે તો કહી દઉં ફાઇનલી, પછી હું મારું પૂરું કરું છું કે બુદ્ધિઝમ ઉપર જે મેન્ટલ જેને ટ્રેનિંગ કહેવાય કે મેડિટેશન કહો કે એ ટાઈપનું મને એમાં બહુ શોખ છે. અને ખાસ કરીને હું યુવાનો ઉપર કામ કરતો હોય છે. કોઈને આવો શોખ હોય તો હું આ કામ કરું છું. બહુ પ્રેઝન્ટ. એક તો પહેલાં એને સમજાવે, આખો જે કન્સેપ્ટ સમજાવે. આ બધી વસ્તુ કેવી સમજ્યા વગર નહીં આગળ વધી શકાય. ખાલી મેં તો બાબા સાહેબના કારણે બુદ્ધિસ્ટ આપણે બની જઈએ છીએ, પણ પછી આપણામાં ચેન્જ કેમ નથી આવતું? મેં તમને એટલા માટે પ્રોકાસ્ટિનેશનની પહેલાં વાત કરી કે કંઈક ને કંઈક હવે ઘટે છે. અને એ છે કે આવી એક રિગરસ ટ્રેનિંગ હોવી જોઈએ કે જેમાં આવી બીજી કોઈ ફાલતુ ડિસ્કશન નહીં, કોઈ જેને વાત જ નહીં. બસ આ જ કામ માત્ર થશે, આપણે મનને સમજવાનું જ ખાલી કામ થશે, એટલું જ કામ. અને એ કામ હું કરું છું. કોઈને ઇન્ટરેસ્ટ હોય આયોજન કરીશું, પણ ત્યાં આવા કોઈ ધૂમ ધડાકા નહીં હોય, ત્યાં કોઈ બહુમાન નહીં હોય, ત્યાં કોઈ ફૂલહાર નહીં હોય. મેં કીધું ને કે આઈને ખાલી બેસવાનું જ હશે, બીજું કંઈ થશે નહીં. થઈ ગયું. ખૂબ ખૂબ આભાર. મને શાંતિથી સાહેબ, ધન્યવાદ.